પરસોત્તમભાઈ સોલંકી તો ખુલ્લેઆમ સોતરા કાઢી નાખ્યા. લાકડી ઉપાડ્યું હોય ને તો લાકડી ઉપાડશો ઓનર ટાઈમની અંદર, પરંતુ અમારા સમાજની સાથે એ પણ ખોટું થશે. અમે ઊભા છીએ. જે આ મિત્રો વાત કીધો પરસોત્તમભાઈ સોલંકીએ ખુલ્લેઆમ સોતરા કાઢી નાખ્યા ને ખુલ્લેઆમ કહી દીધું. ઝેરેશભાઈની ધરપકડ થયા બાદ તે પણ ખુશ છે, કારણ કે તેમને પણ ઘણી બધી મહેનત કરી હતી નવનીતભાઈને ન્યાય આપવા માટે. હાલ સોશિયલ મીડિયાની અંદર એક પછી એક ભાષણ થયા છે વાયરલ. હીરાભાઈ સોલંકીનું હોય કે પછી પરસોત્તમભાઈ સોલંકીનું હોય, ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે સોશિયલ મીડિયાની અંદર છેલ્લા 30 દિવસથી ચર્ચા ચાલી રહી હતી નવનીતભાઈને ન્યાય આપવા માટે, અને નવનીતભાઈને ન્યાય મળ્યો. અને નવનીતભાઈ જે કર્યું હતું, જે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક લોકોના માંગ કરી હતી કે મારે ઝહેરભાઈને જેલમાં નાખવા છે, કારણ કે એને મારા ઉપર હુમલો કર્યો છે. જે કર્યું હતું એ કરીને બતાવ્યું. તો ક્યાંક ને ક્યાંક નવનીતભાઈએ પણ આની અંદર ઘણો બધો સાથ સહકાર આપ્યો છે. કોળી સમાજના લોકોએ પણ આપ્યો છે. પરસોત્તમભાઈ સોલંકીથી લઈને હીરાભાઈ સોલંકીથી લઈને જેટલા પણ કોળી સમાજના ધારાસભ્ય છે. હવે ખાસ કરીને એક નોંધ, હું કોઈના સપોર્ટમાં આવીને વિડીયો બનાવતો નથી. હું કોળી સમાજના સપોર્ટને વિડીયો બનાવી રહ્યો છું, એના સપોર્ટમાં આવીને કે નહીં, કે હું આઈસી સમાજ વિશે ખોટું કરી રહ્યો છું કે નહીં, આઈસી સમાજના સપોર્ટમાં આવીને વિડીયો બનાવી રહ્યો છું. મારું હતું ખાલી તમારા સમક્ષ જાણકારી પહોંચાડવાનું હોય છે, કારણ કે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મારી સાથે આટલા બધા સંખ્યાની અંદર જોડાયેલા છો અને તમને સારી એવી માહિતી મળતી રહી. કારણ કે તમે બધા લોકો જાણતા છો કે જે રીતે હાલ જે નવનીતભાઈ છે એ ક્યાંક ને ક્યાંક છેલ્લા 20, 25, 30 દિવસથી સરસામાં હતા અને તેને ન્યાય માટે આખું ગુજરાત હલાવી નાખ્યું હતું અને કોળી સમાજના લોકોની એકતા ભેગી કરી. તેને એકતાનો પાવર છેલ્લે ઝહેરભાઈ આહિરને પકડાવે છે અને ક્યાંક ને ક્યાંક તેમને જેલમાં નાખી દે છે. પરંતુ માયાભાઈ આહિરનું પણ એક ભાષણ વાયરલ થયું હતું. તમે બધા લોકો જાણતા હશો કે હું ગીતાને માનું છું. જે થઈ રહ્યું છે બિલકુલ ભલે થઈ રહ્યું, જે થવાનું છે એ પણ ભલે થશે, અને જે થઈ રહ્યું છે એવું કંઈક કહ્યું હતું. પરંતુ હાલ સોશિયલ મીડિયાની અંદર એ પણ વિડીયો વાયરલ થયો હતો. અને પરસોત્તમભાઈ સોલંકી જે કહ્યું છે એ પણ વિડીયો વાયરલ થયો છે. હીરાભાઈ સોલંકીનો પણ વિડીયો વાયરલ થયો છે. તમારે આના વિશે શું રાય છે? શું આવનારા ટાઈમની અંદર સૌથી મોટો ધડાકો થશે? શું સૌથી મોટા સમાચાર મળશે? જે પણ થશે તમારા સમક્ષ જાણકારી લાવતો રહીશ. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી જોઈએ છે, તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહો. ધન્યવાદ.